હેયાશ ઓરલ કેન્સર હોસ્પિટલે 5 વર્ષ પૂર્ણ કર્યા. ગુજરાતમાં મોઢા અને ગળાના કેન્સર કેસીસમાં ચિંતાજનક વધારો. ઓરલ કેન્સર સામે વહેલા નિદાન અને નિવારક આરોગ્ય સંભાળ ઝુંબેશ એ સમયની જરૂરિયાત છે. ડોક્ટર સ્મિતે દેસાઈ. આજે વૈશ્વિક સ્તરે મૌખિક કેન્સરના કેસીસમાં ભારતમાં જ 30% કેસીસ છે, જે ગ્રામીણ અને ઓછી આવક ધરાવતા લોકોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે અને ઘણીવાર એને એડવાન્સ સ્ટેજમાં મોડેથી શોધી કાઢવામાં આવે છે, જેના કારણે દર્દીની બચવાની શક્યતા ઓછી થાય છે. ભારતમાં મૌખિક, માથા અને ગળાના કેન્સર HNC પુરુષોમાં થતા તમામ કેન્સરના લગભગ 30% અને સ્ત્રીઓમાં 7 થી 8% છે, જે પશ્ચિમી દેશો કરતાં નોંધપાત્ર રીતે વધારે છે. ગુજરાતના અમદાવાદ ક્ષેત્રમાં લગભગ 47% ઓરલ કેન્સરના દર્દીઓ 50 વર્ષથી ઓછી ઉંમરના છે, જે 2005માં 36.5%થી વધ્યું છે. નોંધનીય છે કે 30 થી 39 વર્ષની વયના પુરુષોમાં 2024માં ઓરલ કેન્સરના કેસોમાં 17.2% વૃદ્ધિ જોવા મળી હતી, જે 2005માં 12.3% હતી. એક ચિંતાજનક માહિતી મુજબ, કેન્સર રોગની નોંધણી કરાવનારા 10માંથી લગભગ 6 કેન્સરના દર્દીઓ ઓરલ એટલે કે મૌખિક કેન્સરથી પીડાય છે. તેથી મૌખિક કેન્સરના લગભગ 60% કેસ શોધી કાઢવામાં આવી રહ્યા છે, જેમાંથી લગભગ 65% કેસીસ એડવાન્સ એટલે કે ચોથું સ્ટેજનું જોવા મળે છે, જેમાં દર્દીઓનું જીવન ટકાવી રાખવા બહુ જ અઘરું હોય છે. 15 જૂન 2025, અમદાવાદ. થોડા મહિના પહેલા 10 વર્ષની વૈશાલીને ઓસ્ટિયોસાર્કોમા ઓફ મેન્ડિબલ હોવાનું નિદાન થયું હતું, જે એક દુર્લભ, જીવલેણ હાડકાની ગાંઠ છે જે ઓસ્ટિયોઇડ અથવા અપરિપક્વ હાડકાં બનાવે છે. વૈશાલી હેયાશ હોસ્પિટલમાં માત્ર 18 કિલો વજન અને 1.5 કિલો વજનની ગાંઠ સાથે આવી હતી. નિષ્ણાતો દ્વારા તેણીને માત્ર 25 દિવસની આયુષ્ય આપવામાં આવ્યું હતું. તેણીને કીમોથેરાપી, રેડિયોથેરાપી સૂચવવામાં આવી હતી. જ્યારે તેણી હેયાશ ઓરલ કેર હોસ્પિટલમાં આવી, ત્યારે તરત જ ડોક્ટર સ્મિત એ દેસાઈ દ્વારા એક સફળ એડવાન્સ્ડ ઓરલ સર્જરી કરવામાં આવી અને આજે વૈશાલી ખુશ છે, હસતી છે. ધીમે ધીમે એમનું વજન વધી રહ્યું છે અને એ હવે જીવનની ગુણવત્તાનો આનંદ માણવા માંગે છે. અથવા 24 વર્ષીય તુષાર રાવલનો કિસ્સો લો, જેને ઓસ્ટિયોસાર્કોમા ઓફ મેક્સિલરી સાઇનસ હોવાનું નિદાન થયું હતું, જે એક જીવલેણ હાડકાની ગાંઠ છે અને એને જમણી ભ્રમણકક્ષા સુધી ફેલાયેલી એક અસામાન્ય પણ ગંભીર સ્થિતિ પણ હતું. તે શહેરની કેટલાક જાણીતી હોસ્પિટલોમાં ગયો, પરંતુ એમનું આશા અને નાણાકીય સ્થિતિ ગુમાવવા લાગ્યો. એકવાર હેયાશ ઓરલ કેર સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા પછી, તુષારે ડોક્ટર સ્મિતે દેસાઈના સક્ષમ માર્ગદર્શન હેઠળ તાત્કાલિક સર્જરી કરાવી અને આજે આશા અને ઉત્સાહ સાથે તેના જીવનમાં સ્વસ્થ થઈ રહ્યો છે. અમારા દ્વારા સફળતાપૂર્વક સારવાર લીધેલા મોટાભાગના કેસીસ જટિલ હતા અને ચહેરાના લક્ષણોનું પુનર્નિર્માણ કરવું એક વાસ્તવિક પડકાર છે. છેલ્લા 5 વર્ષોમાં, અમે તમાકુના સેવન, ધૂમ્રપાન અને મદ્યપાનના કેસોમાં ચિંતાજનક વધારો જોઈ રહ્યા છીએ, ખાસ કરીને ગુજરાત રાજ્યના યુવાનોમાં. જો કે, એક સકારાત્મક પાસું એ છે કે જો શરૂઆતના તબક્કામાં જ કેન્સરના લક્ષણોને શોધી કાઢવામાં આવે તો ઓરલ કેન્સર ચોક્કસપણે સાધ્ય છે. ઓરલ કેન્સર એ એવા કેન્સરનો ઉલ્લેખ કરે છે જે મોં, હોઠ, જીભ, ગાલ, મોંના ફ્લોર, કઠણ સાઇનસ અને ગળામાં થાય છે. તે સામાન્ય રીતે વૃદ્ધિ અથવા ચાંદા તરીકે દેખાય છે જે દૂર થતો નથી. તેથી નિવારક આરોગ્ય સંભાળ પદ્ધતિના ભાગરૂપે, આપણે સમાજને જાગૃત કરવાની જરૂર છે કે આપણે સંભવિત મૌખિક કેન્સરના ચિહ્નો અને લક્ષણો શોધવા જોઈએ અને તાત્કાલિક તમારા ડોક્ટરોનો સંપર્ક કરવો જોઈએ. મોટાભાગે આપણે કેન્સરના એડવાન્સ તબક્કામાં દર્દીઓ મેળવીએ છીએ અને જ્યારે આપણે લાચાર બનીએ છીએ ત્યારે તે ખરેખર હૃદયદ્રાવક અને ભયાનક હોય છે. અમે દર્દીઓને ખૂબ કાળજી, બધી આધુનિક ટેકનોલોજી અને કલાકોની વ્યક્તિગત ભાગીદારીથી મદદ કરવા માંગીએ છીએ, છતાં અમે એમના જીવન બચાવી શકતા નથી, એવું હેયાશ ઓરલ કેન્સર હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર સ્મિતે દેસાઈ, કન્સલ્ટન્ટ ઓરલ કેન્સર સર્જન, MDS OMFS, ફેલોશિપ ઇન ઓરલ ઓન્કોલોજી, AOMSI અને ફેલોશિપ ઇન હેડ એન્ડ નેક ઓન્કોલોજી, FHNO એ જણાવ્યું હતું. તેમના તબીબી સફરના 6 વર્ષોમાં ડોક્ટર સ્મિતે દેસાઈએ અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, હિંમતનગર, વિસનગર, ધંધુકાના જાણીતા ઘણી બધી કોર્પોરેટ હોસ્પિટલો અને તબીબી સંસ્થાઓમાં સ્પેશિયલાઇઝ્ડ કન્સલ્ટિંગ, ઓરલ કેન્સર સર્જન તરીકે પોતાના સેવાઓ આપ્યા અને પછી વર્ષ 2020માં એમને હેયાશ